વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પરંતુ અત્યારે આવી વાર્તાઓ ભૂલાતી જાય છે. આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ. અને આ વાર્તા ઠંડા પ્રદેશની છે. અને ત્યાં શિયાળામાં ખૂબ બરફ પડે, ચારેય તરફ બરફ જ દેખાય. ત્યાંના એક રાજા છે, ત્યાં રાજ્ય કરે. એનો રાજમહેલ જૂના કિલ્લામાં આવેલો. એની રાણી અત્યંત સુંદર, પણ એને કોઈ સંતાન નહીં. રાણી આખો દિવસ મહેલના ઝરૂખામાં બેસી રહે અને ત્યાં બેઠી બેઠી સીવવાનું ને ગૂંથવાનું કામ કરે. શિયાળાના દિવસોમાં રાણીનું મન અત્યંત ઉદાસ રહેતું. બરફને કારણે મેદાન તથા ઝાડપાન બધું જ સફેદ લાગે. બહાર જોવા જેવી કોઈ વસ્તુ ન રહે. રાણી ઉદાસ ચહેરે ઝરૂખામાં બેસી રહે. એક દિવસની વાત, જોરદાર બરફનો વરસાદ પડતો હતો અને રાણી ઝરૂખામાં બેસીને સિલાઈ કરતી હતી. બારીનું ચોકઠું કાળા સીસમના લાકડામાંથી બનેલું. સુવાળા કાળા લાકડા ઉપરથી બરફના ટીપા સરકતા હતા. એ દ્રશ્ય સુંદર લાગતું હતું. રાણીનું ધ્યાન સીવવામાં રહ્યું નહીં. એ બરફના ટીપાને જોતી હતી. અચાનક એની આંગળીમાં સોય વાગી ગઈ. સોય વાગવાને કારણે લોહીના 3 મોટા મોટા ટીપા ઝરૂખાના બરફ ઉપર પડ્યા. બરફના સફેદ ટીપા વચ્ચે લોહીના લાલ ટીપા ખૂબ સુંદર લાગતા હતા. હીરાના ઢગલામાં 3 મોતી પડ્યા હોય એવું લાગતું હતું. રાણી પોતાનું દુઃખ ભૂલી ગઈ. તે બોલી ઉઠી, અરે, આ લાલ ટીપા કેવા સુંદર છે. મારે એક બાળકી હોય તો કેવું સારું. તે બરફ જેવી ગોરી ને સુંદર હોય. એના હોઠ લોહી જેવા લાલ હોય અને એના વાળ સીસમ જેવા કાળા હોય. થોડા સમય બાદ રાણીની ઈચ્છા પૂરી થઈ. એને ત્યાં એક બાળકીનો જન્મ થયો. બાળકી ખરેખર સુંદર હતી. તે બરફ જેવી ગોરી હતી. તેના હોઠનો રંગ લોહી જેવો લાલ અને વાળ ખૂબ કાળા. ધીમે 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 આ બાળકી મોટી થવા લાગી. રાણી એને ખૂબ પ્રેમ કરે. લાડથી એને હેમા કહીને બોલાવે. પણ અરે કમનસીબ, હેમાની નાની ઉંમરમાં જ રાણી મૃત્યુ પામી. આટલી નાની ઉંમરમાં એને કાંઈ સમજાયું નહીં. જોકે માતાની ખૂબ યાદ આવતી. એ દર વખતે રડી પડતી. આ છોકરીનું દુઃખ જોઈ રાજા ખૂબ દુઃખી થતો. એટલે થોડા દિવસ બાદ એણે બીજા લગ્ન કર્યા. આમ રાજાને નવી રાણી મળી અને હેમાને નવી માતા મળી. નવી રાણી તો અત્યંત સુંદર. એના જેવી સુંદર સ્ત્રી આખા દેશમાં બીજી કોઈ નહીં. રાણીને પોતાની સુંદરતાનું અભિમાન પણ ખૂબ જ હતું અને એનો સ્વભાવ પણ ખૂબ ખરાબ. લોકો વાત કરતા કે જાદુગર હતી. એને જાત જાતના જાદુના ટૂચકા આવડતા. એની પાસે એક જાદુઈ અરીસો પણ હતો. આ અરીસાને ખૂબ કાળજીથી રાખતી. અરીસામાં જોઈને તે ઘણી વાતો પણ જાણી લેતી. દરરોજ સવારે ઉઠીને અરીસામાં એ જોતી અને પૂછતી, હે અરીસા, મને કે આ દેશમાં મારા કરતાં સુંદર કોણ છે? અને અરીસો જવાબ આપતો, કોઈ નહીં રાણીજી, આ દેશમાં તમારાથી વધારે સુંદર કોઈ છે જ નહીં. અરીસાનો જવાબ સાંભળી રાણી ખુશ થઈ જતી. આ રીતે રાણીના દિવસો આનંદથી પસાર થતા હતા. શરૂઆતમાં તો રાણીએ હેમા તરફ કંઈ ધ્યાન આપ્યું નહીં. હેમાને પણ રાણી તરફથી કોઈ તકલીફ નહોતી. નોકર ચાકરો એનું કામ કરી દેતા. આખો દિવસે બાગમાં રેમા કરતી. અને આવી રીતે હેમા તો મોટી થવા લાગી. એક દિવસ વહેલી સવારે રાણી ઉઠી અને એણે અરીસાને પૂછ્યું, હે અરીસા, આ દેશમાં મારા કરતાં વધારે સુંદર કોણ છે? અરીસાએ જવાબ આપ્યો, રાણીજી, તમારા કરતાં પણ વધારે સુંદર હેમા છે. આ સાંભળીને રાણી તો મુગ્ધ થઈ ગઈ. એકદમ તો એના કાન ઉપર વિશ્વાસ ન બેઠો. એણે અરીસાને ધમકાવીને ફરી પૂછ્યું, પરંતુ ફરીથી અરીસાએ એનો એ જ જવાબ આપ્યો. રાણીને તો ગુસ્સો આવી ગયો. એ ઈર્ષ્યાથી સળગી ઉઠી. પગ પછાડતી તે બોલી ઉઠી, એવું તો બને જ નહીં. એવું બને કેવી રીતે? હું હેમાને અહીંથી ભગાડી મૂકીશ. હું એને એટલી બધી દૂર ભગાડી મૂકીશ કે જ્યાંથી એ ક્યારેય પાછી ન આવે. રાણીએ પોતાના એક નોકરને બોલાવ્યો. આ એનો અત્યંત વિશ્વાસુ નોકર. જીવના જોખમે પણ તે રાણીના હુકમનું પાલન કરતો. રાણીને પણ એના ઉપર આંધળો વિશ્વાસ. નોકર આવ્યો એટલે રાણી ચૂપચાપ એને પોતાના ખંડમાં લઈ ગઈ. ત્યાં જઈ અને રાણીએ કીધું, હેમાને દૂર જંગલમાં લઈ જા. ત્યાં મૂકીને આવતો રહેજે. એટલે બધે દૂર મૂકીને આવજે કે ક્યારેય પાછી જ ન આવી શકે. આમ કહી રાણીએ તેને એક આંખ દબાવીને ઈશારો કર્યો અને એના હાથમાં એક સોનાની મહોર મૂકી દીધી. નોકર હોશિયાર હતો. એ રાણીની ઈચ્છા સમજી ગયો. પણ આવી સુંદર છોકરીને મારી નાખવાનું કામ એને અઘરું લાગ્યું. એણે ઘણો પ્રયત્ન કર્યો, પણ આવું ઘાતકી કામ કરવા એનું મન ન માન્યું. એટલે એણે હેમાને બધી વાત કરી અને ચેતવણી આપતા કીધું, તું દૂર દૂરના જંગલમાં જતી રહે. ક્યારેય મહેલમાં પાછી ન ફરતી, નહીં તો રાણી તને જીવતી નહીં રહેવા દે. નોકર તો એને જંગલમાં છોડીને રાજમહેલમાં પાછો ફર્યો.
નોકરે વિચારેલું કે જંગલના હિંસક પ્રાણીઓ હેમાને મારી નાખશે, આ રીતે એનું કામ થઈ જશે. અને રાજમહેલમાં આવીને નોકરે રાણીને જણાવ્યું, મેં હેમાને જંગલમાં જઈને મારી નાખી છે, હવે ક્યારેય પાછી નહીં આવે. આ સમાચારથી રાણીને અત્યંત આનંદ થયો. એણે નોકરને ખૂબ મોટું ઇનામ આપ્યું. આ તરફ હેમા તો જંગલમાં આમ તેમ રખડવા લાગી. એટલી બધી રૂપાળી હતી કે જંગલના કોઈ પણ પ્રાણીઓ તેને સહેજ પણ નુકસાન કરતા નહોતા. સિંહ, ચિત્તો, વરુ કે રીંછ એને રસ્તામાં મળે તો એક બાજુ થઈને જતા રહેતા, એને રસ્તો આપી દેતા. કેટલાક પ્રાણીઓ તો એની સાથે રમવા લાગતા. હેમાને પણ આ પ્રાણીઓને જોઈને બીક નહોતી લાગતી. તે તો પ્રાણીઓને પોતાના મિત્ર ગણતી. વાંદરા એને માટે મીઠા મીઠા ફળ તોડી લાવતા, ચકલીઓ એને મીઠા ગીત સંભળાવતી. આ રીતે એ તો આનંદમાં જંગલમાં ફર્યા કરતી. આ રીતે ફરતા ફરતા સાંજના તે એક પર્વત આગળ આવી પહોંચી. તે આગળ એક નાનું સુંદર ઘર એની નજરે પડ્યું. નજીક ગઈ અને સીડી ઉપર બેસીને આરામ કરવા લાગી. ખરેખર હેમા ખૂબ થાકી ગઈ હતી. અંધકાર પણ વધતો જતો હતો. એને વિચાર આવ્યો કે જઈને જોવું તો ખરા કે આ ઘરમાં કોણ છે. એટલે એ તો ઊભી થઈ ધીમેથી દરવાજો ખોલ્યો. હેમાને ખૂબ નવાઈ લાગી. ઘરમાં કોઈ જ નહોતું. એ ડરતા ડરતા અંદર ગઈ. અંદર એક વિશાળ ઓરડો, અને ઓરડામાં બધી વસ્તુઓ કાળજીપૂર્વક ગોઠવેલી. ઓરડાની બધી વસ્તુઓ ખૂબ નાની. હેમાને તો એ વસ્તુઓ જોઈને એમ જ લાગ્યું કે જાણે આ કોઈ ઢીંગલાનું ઘર ન હોય. ઓરડાની વચ્ચે એક નાનું ટેબલ, અને ટેબલની ચારેય બાજુ 7 નાની નાની રમકડા જેવી ખુરશીઓ હતી. ટેબલ ઉપર થાળીઓ, 7 ગ્લાસ, 7 ચમચી એવું બધું શણગારીને મૂકેલું. હેમાએ બીજી દિશામાં નજર કરી. એ બાજુ 7 નાના નાના પલંગ પાથરીને તૈયાર રાખેલા હતા. બધા પલંગ પર નાના નાના ઓશિકા અને નાના નાના ગામડા પડેલા. આ ઘરનું એકે એક વસ્તુ નાની અને સંખ્યામાં 7. એવું લાગતું હતું જાણે 7 ઢીંગલાનું ઘર ન હોય. હેમાને તો આ બધું જોઈ ખૂબ નવાઈ લાગી. જો તો એને કોઈ પ્રકારનો ડર હતો નહીં. એને તો એમ જ લાગતું હતું કે જાણે આ ઘર એના માટે જ બનાવ્યું છે. હેમાએ નિશ્ચય કર્યો કે હવે તો આ ઘરમાં જ રહેશે. પહેલા તો એક ખુરશી ઉપર બેઠી, પછી બીજી ઉપર બેઠી, પછી તો વારા ફરતી દરેક ખુરશી ઉપર બેઠી જોઈ. તે જોવા માંગતી હતી કે કઈ ખુરશી સૌથી વધારે આરામદાયક છે. એને ભૂખ લાગી હતી એટલે એણે એક થાળીમાંથી એક બિસ્કિટ ઉઠાવીને થોડુંક ખાધું, પછી બીજી થાળીમાંથી થોડું થોડું ખાધું. એ પછી 7 ગ્લાસમાંથી થોડું થોડું દૂધ પીધું. પેટ ભરાઈ ગયું એટલે ઉઠી. હવે આરામ કરવા માટે એ પલંગ આગળ આવી. દરેક પલંગ ઉપર બેસીને તેણે ચકાસણી કરી જોઈ કે કયો પલંગ વધુ આરામદાયક છે. જે પલંગ એને સારો લાગ્યો એ પલંગ ઉપર તે કામળો ઓઢીને સૂઈ ગઈ. થોડી જ વારમાં એને ગાઢ ઊંઘ આવી ગઈ. ખરેખર તો આ ઘર 7 વેત્યાનું હતું. આ 7 વેત્યા હળી મળીને આ ઘરમાં રહેતા અને નજીકના પહાડ ઉપર સોનાની ખાણમાં કામ કરવા જતા. સાંજ પડી એટલે 7 વેત્યા ઘરે પાછા આવ્યા. એ બધા થાકેલા હતા. ઝડપથી ખાઈ પી અને સૂવાની ઈચ્છા રાખતા. ઘરમાં આવીને એમણે દીવો સળગાવ્યો ત્યારે એમને ખબર પડી કે એમની થાળીઓ કોઈકે આઘી પાછી કરી છે. એક વેત્યો બોલ્યો, અરે મારી ખુરશી ઉપર કોણ બેઠું તું? બીજો બોલ્યો, મારું બિસ્કિટ કોણે ખાધું? ત્રીજો કે, મારી રોટલી કોણે તોડી? ચોથો બોલ્યો, આ જુઓ મારી ચમચી કોઈ એઠી કરી છે. પાંચમો કે, કોઈએ મારો મુરંબો ખાધો. છઠ્ઠો કે, મારી થાળીમાં ચટણી હતી, કોણ જાણે કોણ ખાઈ ગયું. સાતમો તો મોં બગાડીને કે, મારા ગ્લાસમાં દૂધ કેમ ઓછું છે. 7 વેત્યા આશ્ચર્યથી એકબીજાના મોં જોવા લાગ્યા. અત્યાર સુધી આ જંગલમાં કોઈ આવ્યું નહોતું. વળી એમના ઘરમાં આવવાની તો કોઈએ હિંમત જ નહોતી કરી. અચાનક આ વેત્યાઓની નજર એમના પલંગ તરફ ગઈ તો એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે જોયું કે એક પલંગ ઉપર અત્યંત સુંદર છોકરી સૂઈ રહી હતી. એના કાળા વાળ ઓશિકા ઉપર ફેલાયા હતા. એની આંખો બંધ હતી. 7 વેત્યા એને વીંટળાઈને ઊભા રહ્યા. એક વેત્યો બોલ્યો, અરે કેટલી સુંદર છોકરી. બીજો બોલ્યો, એના વાળ તો જો કેવા કાળા અને સુંદર છે. ચોથો કે, એનો રંગ તો જો કેટલો ગોરો. અરે એના હોઠ તો જુઓ એકદમ લાલ ચણોઠી જેવા છે. ચોથો વેત્યો નમીને હેમાનો ચહેરો જોતા બોલી ઉઠ્યો, આવી સુંદર છોકરી તો મેં આજ સુધી નથી જોઈ. પાંચમે જવાબ આપ્યો, અરે આ તો ઢીંગલી છે, ઢીંગલી. છઠ્ઠાએ ખુશ થતા કીધું, પણ આ છોકરી અહીંયા આવી કેવી રીતે? સાતમાએ ગાલ ઉપર આંગળી રાખીને કીધું. પછી એમણે નક્કી કર્યું કે અત્યારે જ એને આમ જ સૂઈ રહેવા દેવી. તેમણે હેમાને સારી રીતે કામણો ઓઢાડ્યો. હવે તેઓ ખૂબ ધીમેથી બોલતા હતા. એમને બીક હતી કે ક્યાંક આ છોકરીની ઊંઘ ન ઉડી જાય. ખાવાનું ચૂપચાપ પતાવી તેઓ પોતાના પલંગ ઉપર સૂઈ ગયા.
પણ તેઓ 7 હતા અને ખાલી પલંગ 6 હતા. એક વેત્યાને પથારી ન મળી, પણ તે એટલા માટે ખુશ હતો કે એના પલંગ ઉપર એક સુંદર છોકરી સૂતી હતી. તે બીજા વેત્યા સાથે સૂઈ ગયો. 1 કલાક પછી એ ત્રીજા વેત્યા સાથે સૂઈ ગયો. આમ એણે વારા ફરતી બધા વેત્યા સાથે સૂઈ અને રાત વિતાવી દીધી. સવાર થયું. હેમાએ આળસ મળીને આંખ ખોલી નાખી. ઊંઘમાં તો તે ભૂલી જ ગઈ હતી કે એ જંગલમાં છે. એને એમ જ હતું કે એ તો મહેલમાં છે. આંખ ખુલતા જ એણે જે જોયું એનાથી એની આંખો પહોળી થઈ ગઈ. એના પલંગની આજુબાજુ 7 ઠીંગણા વૃદ્ધ માણસો ઊભા હતા. એ બધા મીઠું હસતા હતા, એટલે એને બીક ના લાગી. એમણે પૂછ્યું તો હેમાએ પોતાની કથા સંભળાવી. હેમાની વાત સાંભળી અને વેત્યાઓ ખૂબ દુઃખી થઈ ગયા. એમાંથી જે સૌથી મોટો હતો એ બોલ્યો, ઓહ, રાણી તો ખરેખર દુષ્ટ કહેવાય. આવી સુંદર બાળકીને મારતા જીવ કેમ હાલે? તું હવે કદાપી ત્યાં ન પાછી જાતી. હા, હવે તું ક્યારેય ત્યાં ન જાતી. અમારી હારે જ રહેજે. તું આનંદથી આ ઘરમાં રહેજે, ઘરની દેખભાળ રાખજે. કેમ, ખરું ને? બધા વેત્યા એક સાથે બોલી ઉઠ્યા. હેમાએ કીધું, હા, બરાબર છે, હું અહીંયા જ રહીશ, તમારું કામ કરીશ. હેમા ઉઠીને જલ્દી તૈયાર થઈ ગઈ. એણે બધાને માટે નાસ્તો બનાવ્યો. બધાએ સાથે બેસીને નાસ્તો કર્યો. એ પછી તેઓ કામ પર જવાની તૈયારી કરવા લાગ્યા. જતા પહેલા એક વેત્યાએ હેમાને કીધું, જો તું સાવચેતી રહેજે, અહીંયાથી બહાર ન જાતી. ઘરના તમામ બારી બારણા બંધ કરીને બેસજે. બારીમાં કાચ લગાડ્યો છે, એમાંથી તું બહારનો દેખાવ જોયા કરજે. મોટા વેત્યાએ કીધું, હા, તું ઘરની બહાર તો નીકળતી જ નહીં. એ દુષ્ટ રાણી જરૂરથી તને શોધવાનો પ્રયત્ન કરશે. જો એને ખબર પડશે કે તું અહીંયા છે તો તને પકડીને મારી નાખશે. હેમા પણ સંમત થઈ. એમના ગયા પછી એણે બારણું બંધ કરી દીધું. ઘરની સફાઈ કરવા લાગી. સાંજે સમયસર પેલા વેત્યા પાછા ફર્યા. આજે બધા અત્યંત ખુશ હતા. બધાએ ઝટપટ તૈયાર થઈ ભોજન કર્યું અને પછી સાથે બેસીને વાતો કરવા લાગ્યા. તેમણે હેમાને પોતાની વચ્ચે બેસાડી અને બધા હસીને વાતો કરવા લાગ્યા. કોઈ એને ઊન વીંટવામાં મદદ કરવા લાગ્યા તો કોઈ એને ચિત્રોવાળું પુસ્તક બતાવવા લાગ્યા. સૌથી નાના વેત્યો ચિત્રકાર હતો. તે તરત જ પોતાના રંગનો ડબ્બો લઈ આવ્યો અને હેમાનું ચિત્ર બતાવવા લાગ્યો અને બનાવવા લાગ્યો. આ રીતે આનંદ પ્રમોદ કરી બધા આરામ કરવા માટે સૂઈ ગયા. બીજા દિવસે હેમાએ બધાને ભોજન કરાવ્યું અને કામ પર વિદાય કર્યા. તે અત્યંત ખુશ હતા. વેત્યાના ઘરમાં એને કોઈ પણ જાતની તકલીફ નહોતી. વાતમાં 2 દિવસ પસાર થઈ ગયા. આ તરફ મહેલમાં પહેલી રાણી પણ ખુશ હતી. હવે એને ખાતરી થઈ ગઈ કે દુનિયામાં એના જેવી સુંદર સ્ત્રી બીજી કોઈ નથી. એક દિવસ એણે ફરી પહેલા અરીસાને પૂછ્યું, અરીસા, આ દેશમાં મારા કરતાં સુંદર બીજું કોઈ છે ખરું? અરીસાએ જવાબ આપતા કીધું, હા રાણીજી, તમે સુંદર તો છો જ, પણ તમે સૌથી વધુ સુંદર છો એ વાત ખોટી છે. તમારા કરતાં પણ વધારે સુંદર હેમા છે અને અત્યારે એ આરામથી વેત્યાઓની સાથે રહે છે. આ સાંભળી રાણીએ ચીસ પાડી દીધી. હું છેતરાઈ ગઈ? મારો નોકર જૂઠું બોલ્યો? હું એને ફાંસીએ ચડાવી દઈશ. પણ એ પહેલાં તો હું હેમાને શોધી કાઢીશ. એ મારાથી બચીને જશે ક્યાં? હું મારા હાથે જ એનું ગળું દબાવીને એને મારી નાખીશ. હવે રાણીએ પોતે હેમાને શોધવા માટે જંગલમાં જવાની તૈયારી કરી. એણે પોતાના ચહેરા ઉપર રંગ ચોપડી દીધો અને ડોશીના જેવો વેશ લીધો. પછી તેણે એક ટોપલીમાં રંગબેરંગી રિબન ને બીજી સારી વસ્તુઓ લીધી. આ રીતે તૈયાર થઈ એણે જંગલ તરફ ચાલવા લાગ્યું. રાણી તો જાદુગર હતી. તે બધા જંગલી જાનવરોની બોલી પણ જાણતી હતી. એ ઝાડ, પાન, ફૂલ અને ઘાસ જોડે પણ વાત કરી શકતી. જંગલમાં જઈને એણે ફૂલોને પૂછ્યું તો ફૂલોએ જણાવ્યું, હા, અમે હેમાને આ તરફ જોઈ છે. ઘાસ બોલ્યું, હા, એ અહીંયાથી જ ગઈ હતી. એના નાના અને નાજુક પગ મારા ઉપરથી જ પસાર થયા હતા. કાંટાળી ઝાડી પણ બોલી, હેમા અહીંથી પહેલા રસ્તે ગઈ છે. એના કપડાં અમારા કાંટામાં ભરાઈ ગયા હતા. ફૂલોએ રાણીને જણાવ્યું, હેમા અમારી નજીકથી જ પસાર થઈ હતી. અમે એને સુંદર કળીઓ ભેટ આપી હતી. ઝાડ બોલી ઉઠ્યા, હા, વાંદરાઓએ અમારા મીઠા ફળ તોડીને હેમાને ખવડાવ્યા હતા. આ રીતે રાણી અત્યંત સહેલાઈથી હેમાની માહિતી મેળવી લીધી. થોડી જ વારમાં તે પેલા વેત્યાઓના ઘર પાસે આવી પહોંચી. એણે બારીમાંથી અંદર ડોક્યું કર્યું. હેમા અંદર બેઠી વેત્યાના ફાટેલા મોજા સાંધતી હતી. રાણીએ અવાજ બદલીને બૂમ પાડી, આવો બેટી, સુંદર રિબીન લાવી છું તારા માટે. બીજી પણ સારી વસ્તુઓ લાવી છું. બારણું ઉઘાડ. અવાજ સાંભળીને હેમા બારીની બાજુ આવી. તેણે કીધું, ના, હું બહાર આવી શકું એમ નથી. વેત્યાઓએ મને બહાર નીકળવાની ના પાડી છે, પણ મારે તારી વસ્તુઓ જોવી છે.
રાણીએ થાકેલી ડોશીની જેમ હાંફતા કીધું, તું બહાર આવી શકે એમ ન હોય તો મને અંદર આવવા દે. મારી ટોપલીમાં જે વસ્તુઓ છે એ હું તને બતાવી શકું. હેમાએ વિચાર્યું કે ડોશીને અંદર આવવા દેવામાં કાંઈ વાંધો નથી. વેત્યાઓએ મને બહાર નીકળવાની મનાઈ કરી છે, બીજા કોઈને અંદર આવવા ના દેવું એમ ક્યાં કીધું? આવો વિચાર કરી એણે બાણું ઉઘાડ્યું. ડોશી અંદર આવી ગઈ. હેમાએ ટોપલી જોઈ તો એમાંથી એને મોતીની માળા ખૂબ ગમી ગઈ, એટલે એણે કીધું, મારે આ માળા લેવી છે. ડોશીએ આનંદથી કીધું, હા હા, જે જોઈ એ લઈ લે, તને જે ગમે એ લઈ લે. લાવ, માળા તારા ગળામાં બાંધ દઉં. આમ કહી ડોશી હેમાના ગળામાં માળા બાંધવા લાગી, પણ એણે હેમાના ગળામાં માળા એવા જોરથી બાંધવા માંડી કે હેમાનો શ્વાસ રૂંધાવા લાગ્યો. રાણીએ વધારે ને વધારે જોર કરવા માંડ્યું. હેમાનો શ્વાસ રૂંધાઈ ગયો અને એ બેભાન થઈને ગબડી પડી. દુષ્ટ રાણી આનંદથી હસતા હસતા બલા ટળી, હવે અરીસો એમ નહીં કે મારા કરતાં સુંદર આ દુનિયામાં બીજું કોઈ છે. પછી તો તેને હેમાને એ જ સ્થિતિમાં રહેવા દીધી અને પોતાના મહેલમાં પાછી ફરી. સાંજે વેત્યા ઘરે પાછા ફર્યા. એમણે હેમાને બેભાન બનીને જમીન ઉપર પડેલી જોઈ તેઓ ખૂબ દુઃખી થઈ ગયા. તેમણે માળા છે એને કાપી અને ફેંકી દીધી. ધીમેથી હિમાને ઉપાડી અને પથારીમાં સુવડાવી. હેમાનો શ્વાસ હજુ ચાલુ હતો. થોડી વારમાં એણે આંખો ખોલી અને પછી પેલી ડોશીની વાત જણાવી. વેત્યાઓએ કીધું, એ ડોશી બીજું કોઈ નહીં, પેલી દુષ્ટ રાણી જોવી જોવે. તે તને મારી નાખવા આવી હતી. હવેથી સાવચેત રહેજે અને ફરી કોઈને અંદર ન આવવા દેતી. આ તરફ ઘરે જઈને રાણીએ હાથ મોં ધોઈ કપડાં બદલ્યા. પછી સીધી અરીસા પાસે જઈ પહોંચી. એણે ફરીથી પહેલો પ્રશ્ન પૂછ્યો, પણ અરીસાએ તો અગાઉના જેવો જ જવાબ આપ્યો. આ સાંભળી એના ગુસ્સાનો પાર ન રહ્યો. એ બોલી ઉઠી, આનો અર્થ એમ થયો કે હેમા હજુ મરી નથી. મારે ફરીથી જંગલમાં જવું પડશે. આ વખતે તો હું એવી ગોઠવણ કરીશ કે કાયમ માટે મૃત્યુ પામે. તરત એ અંદરના ઓરડામાં ગઈ. ત્યાંથી એ ઝેરી કાસકી કાઢી લાવી. આ કાસકી એવી ઝેરી હતી કે વાળને અડકે તો તરત મૃત્યુ પામે. આ વખતે રાણીએ બીજો વેશ લીધો. પોતાની જાદુની તાકાતથી તે સીધી વેત્યાના ઘર આગળ જ આવી પહોંચી. વેત્યા થોડી વાર પહેલા જ કામ કરવા ઘરેથી બહાર નીકળેલા. એમાં એકલી બેઠી બેઠી અનાજ સાફ કરતી હતી. રાણીએ બૂમ પાડી એટલે બારી પાસે આવી. હેમા તો તેને ઓળખી જ ના શકી કે આ ગઈકાલ વાળી જ ડોશી છે. ડોશીએ કીધું, મારી પાસે તો ઘણી હારી હારી વસ્તુ છે, ઘણી હારી હારી કાંસકીઓ છે. બાણા ખોલ એટલે હું તને સારી કાંસકી આપું. એકદમ તો હેમા બાણું ખોલવા માટે સંમત ના થઈ, પણ છેવટે છેતરાઈ ગઈ ને બાણું ખોલી નાખ્યું. ડોશીના વેશમાં રાણી લંગડાતી લંગડાતી ઘરમાં આવી. એણે પ્રેમથી હેમાના વાળમાં હાથ ફેરવીને કીધું, વાહ, તારા વાળ તો કેવા સુંદર છે. લાવ, હું તને કાંસકીથી હરખા કરી દઉં. હેમાએ સંમતિ આપી એટલે ડોશી તો હેમાના વાળમાં કાંસકી ફેરવવા લાગી. ધીમે ધીમે હેમાને ઝેર ચડવા લાગ્યું અને થોડી જ વારમાં એ બેભાન થઈને જમીન ઉપર પડી ગઈ. રાણીએ પેલી કાંસકી એના વાળમાં જ રહેવા દીધી અને પછી પોતાનો સામાન સમેટી અને તે ત્યાંથી જતી રહી. સાંજના સમયે વેત્યા ઘરે પાછા ફર્યા. એમણે જોયું તો એમાં ઘરમાં બેભાન હતી. એમણે ઝડપથી પેલો જાદુઈ કાસકો એના વાળમાંથી કાઢી અને ફેંકી દીધો. પછી એને ઉપાડીને પથારીમાં સુવડાવી. ભગવાનની દયાથી આજે પણ એ મરી નહોતી. જોકે આ વખતે એને ભાનમાં આવતા વધારે સમય લાગ્યો. એ ભાનમાં આવી ત્યારે વેત્યાઓએ તેને કીધું, તે અમારું કેવું માન્યું નહીં. અમે તને કહ્યું છે ને કે દુષ્ટ રાણી તારી પાછળ પડી છે, તને મારી નાખવાના. એ અનેક પેતરા કરે છે અને તને મારી રાખ્યા વગર એ શાંતિથી નહીં બેસે. હવે કાલે તો ઘરની બહાર નીકળતી જ નહીં અને કોઈને ઘરમાં ન આવવા દેતી. પહેલી બાજુ મહેલમાં પહોંચી અને રાણી અરીસા આગળ જઈ પહોંચી. એણે ફરીથી એનો એ જ પ્રશ્ન પૂછ્યો અને અરીસાએ એનો એ જ જવાબ આપ્યો. રાણી વળી ગુસ્સે થઈ અને હેમા ઉપર હવે એને ખૂબ જ ગુસ્સો આવતો હતો. હવે એ નવી યોજના વિચારવા લાગી. પછી એણે અંદરના ઓરડામાં જઈ એક ઝેરી સફરજન તૈયાર કર્યું. આ સફરજન તાજું અને ગુલાબી હતું. દેખાવમાં એવું સુંદર લાગે કે કોઈ પણ માણસને ખાવાનું મન થઈ જાય. રાણીએ કુશળતાથી જે ભાગ સુંદર હતો ત્યાં જ ઝેર લગાવ્યું. એ ખાતા જ કોઈ પણ માણસ મૃત્યુ પામે, પણ સફરજનનો બાકીનો ભાગ એણે એમ જ રાખ્યો. બીજા દિવસે રાણીએ એક વૃદ્ધ કાછિયાણનો વેશ લીધો. સમય જોઈ અને એ પહેલા વેત્યાના ઘર આગળ પહોંચી ગઈ. રાણીએ બાણું ખખડાવ્યું. હેમાએ બારીમાંથી જ કહી દીધું કે હું આજે બાણુંય નથી ખોલવાની ને બારેય નથી આવવાની અને તને અંદરેય નહીં આવવા દઉં. પેલી દુષ્ટ રાણીએ અવાજ બદલીને મીઠાશથી કીધું, અરે બેટી, તું નકામી ગુસ્સે થાય.
મારાથી ડરવાની નથી જરૂર. મેં તો વિચાર્યું કે તને એક સફરજન આપતી જાઉં. તું એકલી બેઠી બેઠી કંટાળી ગઈ હઈશ. બહારનું આવે તો મને અંદર નો આવવા દે. કાંઈ વાંધો નહીં. લે આ મીઠું સફરજન લઈ લે, ડરીશ નહીં બેટા હો. જો હું પોતે ખાઈ બતાવું. આમ કઈ એણે અડધું સફરજન કાપી લીધું. ઝેર લગાવેલો ટુકડો એણે હેમા તરફ ધર્યો અને સારો ટુકડો એણે ખાવા લીધો. હવે હેમા પોતાની જાત ઉપર કાબુ ન રાખી શકી. એણે બારીમાંથી હાથ લંબાવી સફરજન લઈ લીધું, પણ એને થોડું સફરજન ખાધું કે તરત જ એને ચક્કર આવી ગયા અને તે ત્યાં જ ગબડી પડી. આ જોઈ પેલી દુષ્ટ રાણી ખડખડાટ હસી પડી અને બોલી, હવે પેલા ગંદા વેત્યાય તને નહીં બચાવી શકે. હવે તો તને ભગવાને નહીં બચાવી શકે. હું ઘરે પહોંચીશ ત્યાં સુધીમાં તારા જીવ નીકળી જશે, જીવ. અને પછી દોડતી પોતાના મહેલમાં આવી પહોંચી. તરત જ અરીસા સામે ગઈ. એણે અરીસાને ફરીથી એ જ સવાલ પૂછ્યો, બોલ અરીસા, મારા દેશમાં મારા કરતાં વધારે કોઈ સુંદર સ્ત્રી છે? અરીસાએ જવાબ આપ્યો, ના રાણીજી ના, તમારા દેશમાં તમારાથી સુંદર બીજું કોઈ નથી. આ સાંભળીને રાણી અત્યંત ખુશ થઈ ગઈ. તે રાત્રે રાણી આરામથી ઊંઘી ગઈ. હવે પછી એને ખાતરી થઈ ગઈ કે હેમા મૃત્યુ પામી છે. હવે એને ચિંતા કરવાની જરૂર નથી. આ તરફ પેલા વેત્યા સાંજે ઘરે પાછા આવ્યા. એમણે જોયું તો હેમા બેભાન થઈને જમીન ઉપર પડી હતી. તેમણે ઝડપથી તેને ઉઠાવી પથારીમાં સુવડાવી દીધી. તેમણે હેમાને ભાનમાં લાવવાના ઘણા 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 પ્રયત્ન કર્યા, પણ વ્યર્થ. હેમાએ આંખ ન ખોલી. એ મરી ગઈ હતી. વેત્યાઓને ખૂબ દુઃખ થયું. એવો તો ત્યાં ને ત્યાં ને બેસી ગયા, રડવા લાગ્યા. 7 દિવસ સુધી એમને એમ બેસી રહ્યા, રડતા રહ્યા. મર્યા પછી પણ હેમા અત્યંત સુંદર લાગતી હતી. એ જ કારણે એને અગ્નિદાહ આપવાનું કે દફન કરવાનું વેત્યાઓને મન નહોતું. છેવટે એમણે કાચનો એક મોટો ડબ્બો લીધો, હેમાના દેહને એના ઉપર મૂકી દીધો અને એના ઉપર સોનેરી અક્ષરે લખ્યું, રાજકુમારી હેમા. એ પછી કાચનો આ ડબ્બો લઈ તે પર્વત પાસેની એક સુંદર જગ્યાએ આવી પહોંચ્યા. પેલો ડબ્બો એમણે ત્યાં મૂકી દીધો અને પછી એક વેત્યો ત્યાં બેસી અને એની ચોકી કરવા લાગ્યો. હેમાના મોતથી જંગલના ઝાડ પાન જીવજંતુ અત્યંત દુઃખી હતા. પક્ષીઓ પણ એક પછી એક શોક પ્રગટ કરવા આવતા. પહેલા એક ઘુવડ આવ્યું, પછી એક કાગડો આવ્યો અને છેલ્લે એક સફેદ કબૂતર આવ્યું. થોડા સમય બાદ એક દિવસ એક રાજકુમાર એ જંગલમાં શિકાર કરવા આવી પહોંચ્યો. ફરતો ફરતો એ પેલા વેત્યાના ઘર આગળથી પસાર થયો. એ વખતે તેને ખબર પડી કે એક વેત્યો કાચના ડબ્બા આગળ ચોકી કરતો બેઠો છે. આ સમાચાર જાણ્યા તો એ તરત ત્યાં પહોંચી ગયો. ત્યાં જઈ એણે હેમાને જોઈ. એ તો એને જોતો જ રહી ગયો. આવી સુંદર છોકરી એણે પહેલા ક્યારેય નહોતી જોઈ. એ તો હેમાના પ્રેમમાં પડી ગયો. એણે વેત્યાઓને કીધું, આ ડબ્બો મને આપી દો, હું એને મારી સાથે લઈ જઈશ, એને કાળજીથી મહેલમાં રાખીશ. હવે હું એના વગર નહીં જીવી શકું. વેત્યા સાંભળી અને ખૂબ નવાઈથી જોઈ રહ્યા. એમણે રાજકુમારને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. એણે કીધું કે આ તો મૃત્યુ પામી છે. 1-2 દિવસમાં અમારું દુઃખ ઘટી જશે ત્યારે અમે એને દાટી દેશું. પણ રાજકુમાર એ માન્યો નહીં. તેણે ઘેર જવાની ના પાડી અને તે તેની સાથે જ બેસી ગયો. થોડી વારમાં રાજકુમારના મિત્રો પણ ત્યાં આવી પહોંચ્યા. તેમને જ્યારે બધી વાતની ખબર પડી ત્યારે તેમણે વેત્યાઓને સમજાવવા માંડ્યા, અમારા રાજાનો આ એકનો એક કુમાર છે. આ દુઃખમાં જો તે ગાંડો થઈ જશે તો રાજાને પારાવાર દુઃખ થશે. તમારે આ રાજકુમારીને દફનાવવાની છે ને, તો પછી એને અમે સાથે લઈ જઈએ. અમે અમારા રાજમહેલના બગીચામાં એને દફનાવી દઈશું. એને સમાધિ પણ સારી રીતે એની બનાવશું. આ બધી વિચારણા બાદ વેત્યા સંમત થઈ ગયા. રાજકુમારના મિત્રોએ શબ પેટી ઉઠાવી. એને લઈ જતી વખતે એક મિત્રનો પગ લપસી ગયો. એનાથી શબ પેટી જોરથી હલી ઉઠી. શબ પેટીના ધક્કાથી હેમાના ગળામાં ભરાઈ રહેલો સફરજનનો ઝેરી ટુકડો બહાર આવી ગયો અને જોત જોતામાં તો હેમા ફરીથી જીવતી થઈ ગઈ. લોકોએ શબ પેટી ખભા ઉપરથી ઉતારી જમીન ઉપર મૂકી દીધી. તરત જ હેમા ઢાંકણું ખોલીને બહાર આવી અને એણે પૂછ્યું, હું ક્યાં છું? તમે લોકો કોણ છો? રાજકુમારે આગળ આવીને કીધું, તું મારી સાથે છે. હું તને ખૂબ ચાહું છું. તારા વિના હું જીવી નથી શકવાનો. ચાલ, તું મારી સાથે મહેલમાં ચાલ. તને જોઈને મારા પિતાજી ખૂબ ખુશ થશે. થોડા જ સમયમાં મને રાજગાદી મળવાની છે અને તું મારી રાણી થઈશ. હેમાને પણ આવો સુંદર રાજકુમાર પહેલા ક્યારેય નહોતો દેખાયો. એ પણ એની સાથે જવા તૈયાર થઈ ગઈ. પણ પોતાના વેત્યા મિત્રોની વિદાય લઈ તે રાજકુમારની સાથે નીકળી પડી. રાજકુમાર હેમાને પોતાની સાથે લઈ ગયો. રાજાને પણ હેમા ખૂબ ગમી. રાજકુમાર અને હેમાના લગ્ન લેવાયા. ઠેર ઠેર નિમંત્રણ પત્રિકાઓ મોકલી. રાણીને પણ આ લગ્નમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું. તે તો સજી ધજીને રાજકુમારના લગ્નમાં ભાગ લેવા તૈયાર થઈ. જતા પહેલા એણે અરીસાને પૂછ્યું, અરીસા,
આ દેશમાં મારા કરતાં વધારે સુંદર છે કોઈ? અરીસાએ જવાબ આપ્યો, તમારાથી પણ વધારે સુંદર એ રાજકુમારી છે, જેની સાથે રાજકુમારના લગ્ન થવાના છે. આ સાંભળીને રાણી અત્યંત દુઃખી અને નિરાશ થઈ ગઈ અને ખૂબ ગુસ્સો આવ્યો. પણ હવે શું કરે? જેની સાથે રાજકુમારીના લગ્ન થવાના હતા એ મોટું અને ઘણું મોટું શક્તિશાળી રાજ્ય હતું. છેવટે તે ત્યાં આવી પહોંચી અને બીજા રાજા રાણીઓની સાથે એને પણ મહેલમાં ઉતારો આપવામાં આવ્યો. લગ્નના બીજા દિવસે મહેમાનો સાથે એ મંડપમાં આવી પહોંચી. ત્યાં તો એણે હેમાને જોઈ, એને નવાઈ લાગી. એ તરત જ એને ઓળખી ગઈ કે એ હેમા જ છે. એ જ શણગાર સજીને દુલ્હન બની બેઠી છે. એ એટલી બધી સુંદર લાગતી હતી કે વાત ન પૂછો. રાણી તરત જ ત્યાંથી પાછી ફરી. ઈર્ષ્યા અને ક્રોધમાં એ લગભગ ગાંડા જેવી થઈ ગઈ. ઘરે આવી અને પથારીમાં પડી ધ્રુસકે રડવા લાગી. દુઃખનો એને એવો તો આઘાત લાગ્યો કે માંદી પડી ગઈ અને થોડા જ દિવસમાં એ મૃત્યુ પામી. આ તરફ હેમા રાજકુમારની સાથે સુખેથી રહેવા લાગી. થોડાક જ દિવસો બાદ રાજકુમાર એને ધામધૂમથી રાજા બનાવવામાં આવ્યો અને હેમા મહારાણી બની ગઈ. જોકે તે પહેલા પોતાના સાથીદારોને ભૂલી નહોતી. તેણે પોતાના મહેલમાં વેતિયાઓ માટે એક સુંદર ઓરડો બનાવેલો. તેણે 7 નાની નાની ખુરશી અને એવું જ એક નાનું ટેબલ ગોઠવાવેલું. 7 નાના નાના પલંગ પણ બનાવડાવેલા. વેતિયા જ્યારે પણ તેને મળવા આવતા ત્યારે એમને પહેલા ઓરડામાં રાખવામાં આવતા અને તેઓ ખાઈ પી અને આનંદ કરતા ને પછી ખાધું પીધું ને મજા કરી. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.